નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યામાં આગળ અભ્યાસ કરીશું. તો આજે આપણે અભ્યાસ કરવાનો છે સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન. આમ તો જોઈએ તો સમય સંખ્યા એટલે શું એ આપણને ખબર છે, છતાં હું તમને રિવિઝન કરાવું છું કે સમય સંખ્યા એટલે કે જે સંખ્યાને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકીએ એને આપણે સમય સંખ્યા કહીએ છીએ. દાખલા તરીકે 1/2 લઉં તો આ જે સ્વરૂપ છે એ p/q સ્વરૂપ જેવું છે. ત્યારબાદ હું 5 લઉં તો 5 એટલે છેદમાં કાંઈ ન હોય એટલે આપણે 1 લખી શકીએ, એટલે 5/1 થયું. એટલે આ સ્વરૂપ છે એ પણ p/q સ્વરૂપ જેવું છે. ત્યારબાદ હું એમ લઉં કે -2/3 તો અહીંયા પણ p/q જેવું સ્વરૂપ છે. એટલે આ બધી સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહી શકીએ. એટલે સમય સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવે એ આપણને ખ્યાલ છે કે એક તો ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક, ત્યારબાદ ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક, અને છેલ્લી તટસ્થ સંખ્યા 0. આ બધી સંખ્યાનો સમાવેશ આપણે સમય સંખ્યામાં કરીએ છીએ. હવે આપણે આગળ વધીએ કે હવે કોઈ પણ સમય સંખ્યા હોય એનું દશાંશ નિરૂપણ આપણે કરીએ. હવે દશાંશ નિરૂપણ એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા. તો એ જે દશાંશ આપણે જે સમય સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ આપણે કરી શકીએ છીએ. ધારો કે હું આ રીતે 1/5 લઉં તો આનું મારે દશાંશ નિરૂપણ લખવું છે. તો આપણે શું કરીએ છીએ તો કે 1 ને આપણે 5 વડે ભાગી નાખીએ. તો પહેલા તો ભાગ નહીં ચાલે, એટલે અહીંયા આવશે 0 પોઈન્ટ, એટલે અહીંયા 10 થયા. 5×2 = 10, એટલે શેષ મળ્યા 0. એટલે 1/5 કર્યો તો આપણને જવાબ શું મળ્યો તો કે 0.2. એટલે આ જે p/q વાળી જે સમય સંખ્યા હતી, આ સમય સંખ્યા છે એનું આ દશાંશ નિરૂપણ થયું, એટલે કે પોઈન્ટ આવ્યો, એટલે એ દશાંશ સંખ્યા થઈ, દશાંશ નિરૂપણ છે. એટલે આ છે એ દશાંશ સંખ્યા થઈ. હવે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ કે કોઈ પણ સમય સંખ્યા હોય એનું દશાંશ નિરૂપણ કા શાંત હોય છે અથવા તો અનંત અને આવૃત હોય છે. હવે તમે 1/5 કર્યું તો તમને જવાબ મળ્યો 0.2. તો આ સંખ્યા છે, આ દશાંશ સંખ્યા છે એ શાંત છે. હવે શાંત એટલે કે પોઈન્ટ પછી જો એક જ અંક આવે છે, એટલે એ સંખ્યા ફિક્સ છે. પોઈન્ટ પછી એક જ સંખ્યા આવશે, એનીથી વધારે આવશે નહીં. એટલે આ સંખ્યાને આપણે શાંત દશાંશ સંખ્યા કહી શકીએ. હવે ધારો કે હું 1/7 લઉં, સપોઝ 1/7 લઉં. હવે આનું મારે દશાંશ નિરૂપણ મેળવવું છે, એટલે કે 1 ને આપણે 7 વડે ભાગીએ. તો 1 ને 7 વડે ભાગીએ તો પેલા ભાગ ન ચાલે, એટલે અહીંયા આવશે 0 અને અહીંયા આવશે 0 પોઈન્ટ. 7×1 = 7. ત્યારબાદ શેષ મળશે 3. ભાગ નહીં ચાલે એટલે અહીંયા આવશે 0. 7×4 = 28. 2 મળ્યા 0. 7×2 = 14. 6 મળશે 0. 7×8 = 56. 7×8 = 56. ત્યારબાદ બાદબાકી કરશો તો મળશે 4, એટલે 40 થયા. 7×5 = 35, એટલે શેષ મળશે 5. ત્યારબાદ 7 × 7 = 49, શેષ મળશે 1. હવે આવી 0. ત્યારબાદ 7×1 = 7. એટલે આ રીતે તમે ભાગાકાર કરશો 1/7 વડે તો તમને સંખ્યા મળશે 0.7
1 4 2 8 5 7 1 પછી હવે આગળ જો વિચારો અહીંયા તો પાછું શું આવશે અહીંયા જો 1 થી આ જે સંખ્યા આવે એ પુનરાવર્તન થશે 1 પછી 4 2 8 5 7 પાછું પુનરાવર્તન થશે એટલે આ સંખ્યા છે એ આપણે 1/7 નું દશાંશ નિરૂપણ દર્શાવ્યું તો એક તો અનંત આવ્યું છે કારણ કે અહીંયા તમે આગળ જતું જ રહેશે અંત આવશે જ નહીં આનો કાંઈ આની આ જે સંખ્યા છે 1 4 2 8 5 અને 7 એ સતત પુનરાવર્તન આખી જોડી છે એ પુનરાવર્તન પામશે એટલે આ સંખ્યા છે એ અનંત છે અને આવૃત શા માટે તો કે અહીંયા જુઓ તો કે આ જે સંખ્યા છે એ પાછી એની જ રિપીટ થશે એની જ રિપીટ થશે એની જ રિપીટ થશે એટલે એને આપણે આવૃત કહીએ છીએ એટલે કોઈ પણ સમય સંખ્યા હોય એનું તમે જો દશાંશ નિરૂપણ કરો તો એ હંમેશા કાં તો શાંત હોય છે એટલે પોઈન્ટ પછી ફિક્સ અંક થઈ જાય નક્કી કે આમ 2 સિવાય કંઈ આગળ છે જ નહીં અને કાં તો એનું દશાંશ નિરૂપણ અનંત આવૃત હોય છે આનો અભ્યાસ છે એ આમ જોઈએ તો તમે ધોરણ 9માં કરી ગયા છો હવે આપણે આગળ વધીએ તો પ્રમેય નંબર 1.5 એની આપણે ચર્ચા કરીએ તો જો x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય એટલે x જે સમય સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ કેવું છે શાંત છે એટલે સપોઝ x બરાબર આપણે લઈએ કે 0.25 સપોઝ આપણે x બરાબર લઈએ 0.25 આ 0.25 છે દશાંશ નિરૂપણ વાળી સંખ્યા થઈ અને કેવી છે ભાઈ શાંત છે કારણ કે પોઈન્ટ પછી કેટલા અંક છે 2 ફિક્સ એનાથી વધારે છે નહીં એટલે આને ગણી શકાય કે પોઈન્ટ પછી કેટલા અંક છે તો કે 2 એટલે એને શાંત કહેવામાં આવે છે એટલે જો x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય તો x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં હોય તેવા p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય છે પહેલા તો આ સમય સંખ્યા છે એનું શાંત દશાંશ નિરૂપણ છે આ તો હવે આને આપણે p ના છેદમાં q સ્વરૂપે ફેરવીએ તો 0.25 છે એમાંથી મારે પોઈન્ટ દૂર કરવો હોય તો આપણે શું લખી શકીએ તો કે 25 ના છેદમાં 100 લખી શકાય તો કે હા એટલે હવે આમાં આપણે છેદ ઉડાડીએ તો 25 ચોક 100 એટલે તમને મળ્યો 1/4 હવે આ 1/4 તમને મળ્યું એને બરાબર મારે લખવું હોય તો હું આમ લખી શકું 1/2 ની 2 ઘાત 2 ની 2 ઘાત એટલે 4 જ થવાના છે એટલે જે શાંત દશાંશ વાળી સંખ્યા હતી કે 0.25 નિરૂપણ વાળી સમય સંખ્યા છે એને આપણે p અને q પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય p એટલે 1 થશે અને q એટલે 2 થશે અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q નું અવિભાજ્યમાં અવયવીકરણ q એટલે કે છેદનું અવિભાજ્યમાં અવયવીકરણ કેવા સ્વરૂપનું આવે છે તો કે 2n 5m એટલે છેદ જુઓ તો છેદમાં 2:2 છે અને મારે જો લખવું હોય તો 5 ની 0 ઘાત લખી શકું કારણ કે 5 ની 0 ઘાત એટલે 1 જ થવાની છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે છેદ જે છે એનું અવિભાજ્યમાં અવયવીકરણ 2m 5n સ્વરૂપમાં હોય તેવા p ના છેદમાં q સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ n અને m એ અનુર્ણ પૂર્ણાંકો છે હવે અનુર્ણ પૂર્ણાંકો એટલે કે ઋણ ન હોય એવા પૂર્ણાંકો એટલે કે n અને m ની કિંમત કઈ કઈ હોઈ શકે 0 1 2 3 4 5 6 7 8 અપ ટુ ઇન્ફાઇનાઇટ અને જો m અને n બંને જો એક સાથે હોય
તો છેદ શું થઈ ગયો? ક્યુ બરાબર 1 થઈ. કારણ કે ધારો કે આવું થાય કે 2 ની પણ 0 ઘાત હોય અને 5 ની પણ 0 ઘાત હોય. 2 ની 0 ઘાત એટલે તો કે 1, 5 ની 0 ઘાત એટલે 1, એટલે આ બેનો ગુણાકાર કેટલો આવ્યો? 1. એટલે ક્યુ બરાબર કેટલા આવ્યા? છેદમાં 1. તો તે અવિભાજ્યોમાં વર્ગીકરણ નથી, કારણ કે છેદમાં 1 આવ્યો તો છેદમાં 1 છે અને 1 આપણને ખબર છે કે વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી. એટલે આપણે છેદનું અવિભાજ્યમાં અવયવીકરણ કરી શક્યા નહીં. એટલે આપણે કહી શકીએ કે x પોતે જ પૂર્ણાંક છે. x છે એ કેવો થશે? જે આપણે સંખ્યા લેવી પડે એ કેવી હોવી જોઈએ? પોતે જ પૂર્ણાંક હશે. ત્યારબાદ આપણે પ્રમેય 1.6 વિચારીએ તો તમને રકમ આ રીતે આપેલી છે કે પ્રમેય 1.6 નું વિધાન આ રીતે છે કે જો x બરાબર p ના છેદમાં q માં, ખાસ આ જે પ્રમેય છે એનો ઉપયોગ તમારે આવશે. જો x બરાબર p ના છેદમાં q માં q નું અવિભાજ્યોમાં અવયવીકરણ કરો અને 2n 5m સ્વરૂપે હોય અને n m એ અનુર્ણ પૂર્ણાંકો હોય તો x નું દશાંશ નિરૂપણ શાંત હોય છે. સપોઝ હું આ રીતે એક સંખ્યા લઉં છું કે 3/10. તો આ સ્વરૂપ કેવું થયું? તો કે p ના છેદમાં q સ્વરૂપ થયું. એટલે x બરાબર આપણે લીધા 3/10, એટલે p બરાબર 3 અને q બરાબર 10. હવે તમે q નું એટલે કે છેદનું, આ જે છેદ છે પ્રત્યેક દાખલામાં તમારે છેદ જ વિચારવાનો છે. કોઈ પણ સંખ્યા તમને p ના છેદમાં q સ્વરૂપે આપેલી હોય તો તમારે છેદનું અવિભાજ્યમાં અવયવીકરણ કરવાનું. એટલે કે છેદ છે 10 છે એનું આપણે અવિભાજ્યમાં અવયવીકરણ કરીએ તો 10 બરાબર આપણે શું લખી શકીએ? તો કે 2/5. છેદ બરાબર શું લખી શકીએ? છેદનું અવિભાજ્યમાં અવયવીકરણ, એટલે છેદનું તમારે અવિભાજ્ય અવયવ પાડવાના છે. એટલે 10 ના ભાગ પાડો તો 2 × 10, એટલે આ બે સંખ્યા મળી ગઈ એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે 10 નું અવિભાજ્યોમાં અવયવીકરણ. હવે જુઓ તો આજે અવયવીકરણ કર્યું એ 2m અને 5m સ્વરૂપે હોય તો કે છે આ. તો n અને m કેવા છે? તો કે પૂર્ણાંક, અનુર્ણ પૂર્ણાંકો હોય તો x નું દશાંશ નિરૂપણ હંમેશા કેવું આવશે? શાંત જ આવશે. એટલે કે છેદમાં જો અવયવ પાડો અને 2m હોય એટલે કે 2 આવે અથવા તો 5 આવે અથવા તો બંને આવે તો એ સંખ્યા કેવી છે? શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હશે. સપોઝ કે આ રીતે 1/2 હું 2 લઉં તો છેદનું અવિભાજ્ય અવયવીકરણ તો કે પોતે જ છે, કારણ કે છેદમાં 2 છે અને 2 કઈ સંખ્યા છે? અવિભાજ્ય. એટલે છેદમાં કા 2 ની ઘાત વાળું સ્વરૂપ હોય એટલે કે 2 હોય અથવા તો 5 હોય અથવા તો બંને હોય તો એવી સંખ્યા હોય એનું દશાંશ નિરૂપણ હંમેશા શાંત હોય છે. એટલે કે તમે છેદમાં અવિભાજ્ય અવયવીકરણ કરો તો એમાં માત્ર 2 જ અવિભાજ્ય સંખ્યા આવી પડે, 2 અને 5. એની સિવાયની અવિભાજ્ય સંખ્યા આવે તો એનું દશાંશ નિરૂપણ છે એ શાંત થશે નહીં. હવે પ્રમેય 1.7 એ જ કહે છે કે જો q નું અવિભાજ્યોમાં અવયવીકરણ કરવામાં આવે એટલે કે જે તમને p ના છેદમાં q સ્વરૂપની સંખ્યા આપી છે અને છેદનું જો તમે અવિભાજ્યોમાં અવયવીકરણ કરો અને જો એનું સ્વરૂપ 2n 5m સ્વરૂપે ન હોય તો x બરાબર p ના છેદમાં q નું દશાંશ નિરૂપણ કેવું હશે? તો કે અનંત અને આવૃત હોય છે. એટલે આ બે ખાસ પ્રમેય છે એ ખાસ યાદ રાખવાના છે. છેદનું જો સ્વરૂપ છે એના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 હોય તો એનું દશાંશ નિરૂપણ શાંત થશે અને બાકીના જો છેદમાં અવિભાજ્ય અવયવો તમને મળે તો એ થશે અનંત અને આવૃત. હવે આપણે સ્વાધ્યાય 1.4 એનો પ્રશ્ન 1 છે એ ગણવાનો છે. પ્રશ્ન 1 ની રકમ આ રીતે કહે છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર
આનો આપણે ભાગાકાર કરી અને ચેક નથી કરવાનું. ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે તે જણાવો. એટલે આવો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે શું કરવાનું છે તો કે છેદનું અવિભાજ્યમાં અવયવીકરણ કરીએ. તો આપણે છેદ એટલે કયો થશે તો કે 3125 એનું આપણે અવિભાજ્યમાં અવયવીકરણ કરીએ. આ આપણે રફકામમાં પણ કરી શકીએ છીએ. છેદ જે છે એ 3125 છે એનું આપણે અવિભાજ્યોમાં અવયવીકરણ કરીએ. પ્રત્યેક દાખલામાં છેદનું જ આપણે કરીશું. તો આ જે સંખ્યા છે એનું આપણે અવિભાજ્યમાં અવયવીકરણ કરીએ તો સૌથી પહેલા આપણને ખબર છે કે આ સંખ્યાને આપણે માત્ર 2 વડે ભાગી શકશું નહીં. ત્યારબાદ 3 વડે ચેક કરીએ તો કે 3 ને 4, 4 ને 2, 6, 6 ને 5, 11. 11 છે એ 3ના ઘડિયામાં આવશે નહીં, એટલે આને આપણે 3 વડે ભાગી શકશું નહીં. આગળ વધીએ, 5 વડે ભાગીએ તો 5 વડે ભાગી શકાય છે કારણ કે અંતિમ અંક 25 છે. હવે 5 વડે ભાગીએ તો આપણને મળશે તો 5 6 30, ત્યારબાદ 1 વધશે, ત્યારબાદ ઉપરથી ઉતાર્યા 2, 5 દૂને 10 થશે એટલે 2 વધશે, ઉપરથી ઉતાર્યા 5, 5 5 25 એટલે આપણને મળશે 0. એટલે જ્યારે 3125 ને આપણે 5 વડે ભાગીશું ત્યારે આપણને જવાબ મળશે 625. 625 ને આપણે 5 વડે ભાગીશું એટલે આપણને મળશે 125. 125 ને આપણે 5 વડે ભાગીશું તો આપણને મળશે 25, કારણ કે 25 પંચા 125 અને 125 પંચા 625 થાય. અને 25 ને ભાગીએ તો 5 5 25. આ થયું અવિભાજ્યમાં અવયવીકરણ. એટલે આપણે છેદનું અવયવીકરણ અવિભાજ્યમાં અવયવીકરણ એટલે કે 3125 ને આપણે લખી શકીએ 5, 1 2 3 4 અને 5 એટલે 5/5. એટલે આપણે છેદનું અવિભાજ્યમાં અવયવીકરણ કર્યું, એનું સ્વરૂપ 5/5 આવી. એટલે અહીં લખીએ, અહીં છેદ 3125 નું અવિભાજ્ય અવયવીકરણ ટુ રેસ ટુ n 5n એમ સ્વરૂપનું હોવાથી આપેલ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત થશે. કારણ તો કે છેદનું અવિભાજ્યમાં અવયવીકરણ કર્યું એટલે આપણને જે સ્વરૂપ મળ્યું એ 2n એટલે n બરાબર આપણને 0 મળ્યા છે અને m બરાબર કેટલા મળ્યા છે તો કે 5. અહીં છેદ જે છે 3125 નું અવિભાજ્યમાં તમે અવયવીકરણ કર્યું, અવયવીકરણ એ 2n અને 5m સ્વરૂપનું હોવાથી આપેલ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે. એટલે છેદ જો અવિભાજ્યમાં અવયવીકરણ કરો એમાં જો માત્ર 5 આવે, અહીંયા 5 આવે છે, ઘાત નથી જોવાની, તમારે અવિભાજ્યમાં અવયવીકરણ જોવાનું છે. એટલે કે 5 આવે અથવા તો 2 આવે અથવા તો બંને આવે તો એ દશાંશ નિરૂપણ શાંત થશે. હવે અહીંયા આપણે દાખલો ગણીએ
તો આપણે અહીં છેદ કેટલા છે તો કે 8 નું અવિભાજ્યમાં અવયવીકરણ કરીએ. અવિભાજ્ય અવયવીકરણ ટુ રેસ ટુ n 5 રેસ ટુ m, એટલે કે n બરાબર કેટલા આવશે? છેદ 8 એનું અવિભાજ્યમાં અવયવીકરણ શું થશે? 2/3 થશે. રેડી? છેદ જે છે એનું અવિભાજ્યમાં અવયવીકરણ કરશો એટલે 2/3 આવશે, અને 2/3 એટલે n બરાબર 3 આવશે, અને m બરાબર કેટલા આવશે? 0 સ્વરૂપનું હોવાથી આપેલ સમય સંખ્યા નું દશાંશ નિરૂપણ શાંત થશે. અહીંયા છેદમાં શું આવતું હતું તો કે 5 આવતા હતા. અહીંયા છેદમાં શું આવે છે? માત્ર 2 જ આવે છે. હવે એની પછીના દાખલામાં જોઈએ તો આપણે જોવાનું છે કે એનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત. તો એની માટે આપણે છેદનું અવિભાજ્યમાં અવયવીકરણ કરીએ, એટલે 455 ને આપણે અવિભાજ્યમાં અવયવીકરણમાં ફેરવીએ. તો 455 ને 5 વડે ભાગીએ. પહેલાં તો ચેક કરીએ 3 વડે ભાગી શકાય છે તો કે જોઈએ. 5 ને 5 10, 10 ને 4 14, 3ના ઘડિયામાં આવે નહીં, એટલે આને 5 વડે ભાગીએ તો 5 વડે ભાગતા આપણને મળશે 5 × 9 = 45, શેષ મળી 0, ઉપરથી ઉતરે 5, 5 × 1 = 5, એટલે અહીંયા આવશે 91. હવે 91 છે એને આપણે ભાગીએ તો 5 વડે તો ભાગી નહીં શકાય, તો 7 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. એટલે 91 ને આપણે 7 વડે ભાગીએ તો 7 × 1 = 7, બાદબાકી કરીએ એટલે 2 મળશે, ઉપરથી ઉતારે 1, 7 × 3 = 21, એટલે અહીંયા ભાગ મળશે 7 અને 13. હવે 13 ને આપણે ભાગી શકાય છે નહીં, કારણ કે અવિભાજ્ય સંખ્યા છે, એટલે આપણને છેદનું અવિભાજ્ય અવયવીકરણ અહીં તમે છેદનું અવિભાજ્ય અવયવીકરણ કર્યું એટલે કે 455 બરાબર તમને મળ્યા 5 × 7 × 13. એટલે અહીંયા જુઓ તો કે છેદમાં જે અવિભાજ્ય અવયવીકરણ કર્યું 5 હતા તો કાંઈ વાંધો નથી, 5 હોય એકલા હોય તો કાંઈ વાંધો નથી, પણ અહીંયા બાકીના 2 આ ખોટા નકામા આવી ગયા છે. કારણ કે છેદમાં હંમેશા કા 2 હોય, એટલે કે 2ની ઘાત સ્વરૂપે હોય તોય ચાલે, અથવા તો 5ની ઘાત સ્વરૂપે હોય તોય ચાલે, અથવા તો બંનેની ઘાત સ્વરૂપે હોય તો ચાલે, પણ બાકીની સંખ્યા આવી જોઈએ નહીં. એટલે અહીંયા આપણને બાકીની 2 અલગ સંખ્યા મળે છે, એટલે લખી શકાય અહીં છેદ 455 નું અવિભાજ્યમાં અવયવીકરણ 2n 5m સ્વરૂપનું ન હોવાથી આપેલ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત થાય. કારણ કે અહીંયા બાકીના 2 અવયવ આવ્યા, મારે તો માત્ર 2 અને 5 જ જોતા છે, તો આ વધારાના આવ્યા છે, એટલે આ સંખ્યા જે છે એનું જો તમે ભાગાકારની ક્રિયા દ્વારા દશાંશ નિરૂપણ મેળવો તો એ હંમેશા અનંત અને આવૃત આવશે. ત્યારબાદ આની વાત કરીએ તો આપણે 1600ના અવિભાજ્ય અવયવ પાડવાના છે, એટલે 1600ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ એટલે આપણે લખી શકીએ પહેલાં 16 × 100 લખી શકીએ. ડાયરેક્ટ આપણે કરવું હોય તો 16 × 100 લખી શકાય 1600 ને, તો કે હા. 16 એટલે શું થાય? 2ની કેટલી ઘાત થાય? 2ની 4 ઘાત, 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16. ત્યારબાદ 100 છે એટલે એને શું લખી શકાય? 10 × 10 લખી શકાય. આ 2ની 4 એઝ ઇટ ઇઝ,
આને એવું લખાય 2 ગુણ્યા 5, બીજા 10 ને એવું લખાય 2 ગુણ્યા 5. એટલે તમને ટોટલ શું મળ્યા તો કે 2 ની 4, 5 અને 6, એટલે 2 ની 6 ઘાત અને 5 ની 2 ઘાત આ રીતે મળશે. રેડી? 1600ના અવિભાજ્ય અવયવીકરણ એટલે 16 ગુણ્યા 100 થાય, પછી 16 એટલે 2 ની 4 ઘાત થાય, 100 એટલે એના ભાગ પડ્યા 10 ગુણ્યા 10, 10ના પાછા ભાગ પડ્યા એટલે 2 ગુણ્યા 5, બીજા 10ના ભાગ પડ્યા 2 ગુણ્યા 5, એટલે 2 ની 4 ઘાત, આ 2 અને 2 એટલે 2 ની ટોટલ આધાર સરખો તો ઘાતનો થઈ જાય સરવાળો, એટલે 2 ની 4 અને 1 5 અને 1 6, એટલે 2 ની 6 ઘાત અને 5 ની કેટલી ઘાત આવશે? 2. એટલે છેદનું સ્વરૂપમાં શું આવ્યું છે? છેદના અવિભાજ્ય અવયવીકરણ પાડ્યા એમાં 2 અને 5 આવે છે માત્ર, બીજા એકેય અવિભાજ્ય અવયવ આવતા નથી. એટલે આપણે કહી શકીએ કે આ સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થશે. અહીં છેદ 1600 નું અવિભાજ્યમાં અવયવીકરણ 2n 5m કે જ્યાં n બરાબર કેટલા આવશે? 2 ની ઘાત ગોતો. 2 ની ઘાત કેટલી છે? 6, એટલે n બરાબર 6 અને m બરાબર 2. m બરાબર 2 સ્વરૂપનું હોવાથી આપેલ સમય સંખ્યા એટલે કે 15/1600 નું દશાંશ નિરૂપણ શાંત થાય. હવે બાકીના જે દાખલા છે એ હું તમને શોર્ટમાં ગણાવીશ. રેડી? હવે સૌથી પહેલા આ છે. હવે આનું છેદ છે 343. આ 343 જે છેદ છે એનું તમે અવિભાજ્યમાં અવયવીકરણ કરો એટલે 343 એને લખી શકાય 7નો ઘન. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે આવશે 343. એટલે આ એનું છેદનું અવિભાજ્યમાં અવયવીકરણ થયું. હવે છેદનું અવિભાજ્ય અવયવીકરણ જો 2 હોય કા 5 હોય અથવા તો 2 અને 5 બંને આવતું હોય તો ચાલે, તો એ શાંત દશાંશ નિરૂપણ થાય. પરંતુ અહીંયા તો 7 ની 3 ઘાત આવશે એટલે આનું દશાંશ નિરૂપણ શાંત થશે નહીં. એટલે કે શું થશે? અનંત અને આવૃત. ઇન શોર્ટ તમારે છેદનું અવિભાજ્ય અવયવીકરણ કરવાનું, એમાં 2 અને 5 આવવા જોઈએ, બાકી કાંઈ આવવું જોઈએ નહીં. એટલે અહીંયા 7 આવે છે. હવે અહીંયા તો જો આપણે અવયવ પાડવાના નથી, કારણ કે છેદ તમને ઓલરેડી અવિભાજ્યમાં અવયવીકરણ આપી દીધું છે. રેડી? છેદમાં જુઓ તો તમને અવિભાજ્ય અવયવીકરણ આપી દીધું છે, એટલે 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત તમને આપી છે. એટલે છેદમાં જો તમે જોશો, નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે છેદમાં શું શું કઈ કઈ સંખ્યા છે? 2 અને 5 જ છે. એટલે આપણું જે સ્વરૂપ છે એ 2n અને 5m સ્વરૂપનું બની ગયું. એટલે આપણે આ કહી શકાય કે આનું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થાય. કારણ કે છેદમાં કઈ સંખ્યા છે? 2 અને 5. હવે અહીંયા જુઓ તો 2 અને 5 તો છે, પણ આ 7 વધારાનો આવી ગયો. ખાલી 2 અને 5 હોત તો ચાલે જ, 2 અને 5 હોત તો ચાલે જ, પણ આ 7 છે એ વધારાનો છે એટલે વધારે છે. એટલે આનું દશાંશ નિરૂપણ છે એ શાંત થશે નહીં. એટલે કેવું થશે? તો કે અનંત અને આવૃત. માત્ર ને માત્ર હું આવવો પડે 2 આવે તો ચાલે, કા 5 આવે તો ચાલે છેદમાં, અને કા બંને આવે તો ચાલે, પણ એનાથી વધારે આવવું જોઈએ નહીં. હવે અહીંયા તો 15 છે, તો 15નું અવિભાજ્યમાં અવયવીકરણ કરીએ તો 3 ગુણ્યા 5 થાય. આ બંને સંખ્યા કઈ થઈ ગઈ? અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. એટલે 15નું આપણે અવિભાજ્યમાં અવયવીકરણ કર્યું. એટલે અહીંયા એવા 3 અને 5. તો 5 આવે તો કાંઈ વાંધો નથી, પણ આ 3 છે એ વધારાનું આવ્યું. એટલે આ છે જે સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત થશે.
આમ તો જોઈએ તો આપણી ભૂલ થાય છે કે આમાં શું કરો તો કે છેદ ઉડાડી દો. આના છેદ ઉડાડો તો 6 ને ઉડાડીએ તો 3 દુ 6 એટલે 3 દુ 6 અને 5 13 એટલે 2/5 આવ્યું. હવે 2/5 આવ્યું એટલે હવે છેદનું જુઓ તો તમે જોઈ શકો છો કે છેદ છે એ 5 છે એટલે કે આપણે એનું સ્વરૂપમાં છેદમાં 5 હોય તો ચાલે અને અહીંયા 5 સિવાય બીજું કાંઈ છે નહીં એટલે આ જે સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત છે. હવે અહીંયા આગળ વધીએ તો 35/50 આવ્યા છે. પહેલા એનું છેદ ઉડાડીએ તો આવશે 35 એટલે 7 પંચા 35 7 પંચા 35 અને 10 500. હવે કાંઈ છેદ ઉઠશે તો કે નહીં એટલે આપણે હવે છેદની વાત કરીએ. હવે છેદની વાત કરીએ તો 10 છે. 10ના તમે અવિભાજ્ય અવયવીકરણ કરો તો 2 × 5 આવે એટલે છેદમાં જો તો એના અવિભાજ્ય અવયવીકરણ કર્યા તો શું આવે છે? 2 અને 5 આવે છે. એટલે આનું દશાંશ નિરૂપણ તમે કરો તો એ કેવું આવશે? શાંત છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીંયા પહેલા છેદ ઉડાડીએ તો 7 સાથે ઉઠશે 11 સત્તા 77 અને 30 સત્તા 210 એટલે આ રીતે થયું. હવે તમે 30ના અવિભાજ્ય અવયવીકરણ, હવે કાંઈ છેદ ઉઠતા નથી એટલે હવે 30ના તમે અવિભાજ્ય અવયવીકરણ કરો એટલે 6 પંચા ને 30 થાય. 6 એટલે શું લખી શકાય? 3 દુ 6 એટલે અહીંયા વધારાનો 2 આવે છે એટલે આનું દશાંશ નિરૂપણ કેવું થશે? અનંત અને આવૃત. હવે આપણે પ્રશ્ન નંબર 2 એમાં રકમ આ રીતે કીધી છે કે પ્રશ્ન 1માં જે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું આપણે દશાંશ નિરૂપણ મેળવવાનું છે. તો ટોટલ 6 સંખ્યાઓ છે એ પ્રશ્ન નંબર 1માંથી આ 6 સંખ્યાઓ છે એ શાંત નિરૂપણ આવે છે એનું દશાંશ નિરૂપણ. તો હવે એનું દશાંશ નિરૂપણ મેળવવા માટે સૌથી પહેલા આપણે આ બરાબર આપણે લખી 13/5 કેટલી ઘાત આવી હતી? તો કે 5/5 ઘાત. આ રીતે આપણે મેળવ્યું હતું. છેદનું અવિભાજ્યમાં અવયવીકરણ કર્યું હતું ત્યારે આપણને 5/5 ઘાત એટલે 3125 મળ્યું હતું. હવે મારે શું કરવું છે તો કે દશાંશ નિરૂપણ મેળવવું છે. તો છેદ અને અંશમાં એવી સંખ્યા વડે ગુણવાનું છે કે જેથી કરીને છેદમાં છે એ મીંડાવાળી સંખ્યા થઈ જાય. એટલે 5/5 ઘાત છે એટલે છેદમાં હું 2/5 ઘાત વડે ગુણી નાખું છેદમાં અને અંશમાં પણ 2/5 ઘાત વડે ગુણી નાખું. એટલે મેં રકમમાં કાંઈ ફેરફાર કર્યો નથી. ઉપર નીચે બંને એટલે કે અંશ અને છેદમાં બંને જગ્યાએ 2/5 ઘાત વડે ગુણ ઉપર નીચે. હવે શું થાય છે તો ઉપર શું થશે? 13 ગુણ્યા 2/5 ઘાત એટલે 2/5 ઘાત થશે 32 અને છેદમાં આધાર સરખો નહીં. આ બંનેને આપણે મિશ્ર કરી શકીએ એટલે 5 ગુણ્યા 2 એની આખી 5 ઘાત લખી શકાય. 5 ગુણ્યા 2 આખાની 5 ઘાત. હવે આને છૂટું પાડો તો 5ની પણ 5 ઘાત આવે અને 2ની પણ 5 ઘાત આવે. આ રીતે થઈ જાય પાછું. બરાબર. હવે આપણે 32 ગુણ્યા 13 કરીએ એટલે કે 32 ગુણ્યા 13 કરીએ તો 1 દુ 2 1 તેરી 3 3 દુ 6 3 તેરી 9 6 9 10 11 એટલે આવશે 416 એટલે ઉપર આવશે 416 અને છેદમાં આવશે 5 દુ 10 10/5 ઘાત. અને જો મારે આની બરાબર લખવું હોય તો 416 ભાગ્યા 10/5 ઘાતને લખવું હોય તો 1 2 3 4 અને 5 લખી શકાય. હવે આપણે
416 ભાગ્યા 10 ની 5 ઘાત છે એટલે જવાબ આવશે 0.00416. હવે જો તો 1 2 3 4 અને 5 એટલે આ રીતે તમે પોઈન્ટમાં દર્શાવી શકો છો. આને તમે પાછું આ સ્વરૂપે લખો તો આ પોઈન્ટ કેટલી બાજુ ખસેડવાના છે 5 અંક સુધી એટલે 1 2 3 4 અને 5 એટલે આવી જશે 0.00416. આ આપણું આપેલ સંખ્યા જે છે કે જે શાંત છે એનું દશાંશ નિરૂપણ થયું. ત્યારબાદ આપણે 17/8 ની વાત કરીએ તો 17/8 એમની માટે આપણે લખી શકીએ તો કે 17/2/3. હવે શું કરીએ તો કે અહીંયા આપણે 5/3 વડે ગુણી નાખીએ છેદમાં અને ઉપર પણ 5/3 વડે. અહીંયા જે સરખી ઘાત હોય એટલા વડે ગુણવાનું. અહીંયા 2 છે તો 5 વડે ગુણવાનું. ઉપર કેટલા હતા 5 હતા તો 2 વડે ગુણ્યા હતા બરાબર. હવે ઉપર કેટલા થશે 17 ગુણ્યા 5 નો ઘન એટલે થશે 125 અને છેદમાં આવશે 2 ગુણ્યા 5 અને આખા કાઉસની 3 ઘાત. હવે 125 નો ગુણાકાર આપણે 17 સાથે કરી નાખીએ એટલે અહીંયા આવશે 0, અહીંયા આવશે 125. 7 5 35, 7 2 14, 14 ને 3 17, 7 1 7 ને 1 8 એટલે 5, 7 ને 5 12, 8 ને 2 10 ને 11 નો એકડો વધી આવી 1 1 ને 2 એટલે આવશે 2125 અને છેદમાં આવશે 5 2 10, 10 ની કેટલી ઘાત 3 ઘાત એટલે કેટલા લખી શકાય આ રીતે 1000 લખી શકાય. હવે આને આપણે પોઈન્ટમાં ફેરવીએ તો 1 પોઈન્ટ ખસશે 2 પોઈન્ટ અને 3 પોઈન્ટ એટલે તમને મળશે 2.125. 3 પોઈન્ટ ખસેડવાના એટલે તમને મળશે 2.125. એ જ રીતે આ દાખલો ગણીએ તો તમને આપ્યું છે 15/1600 એટલે 16 એટલે આપણે લખી શકાય 2 ની કેટલી ઘાત હતી 6 ઘાત હતી અને 5 ની કેટલી ઘાત હતી 2 ઘાત હતી. આ રીતે આપણે જોયું હતું આગલા દાખલામાં. હવે આપણે શું કરીશું તો કે 15 એઝ ઇટ ઇઝ 2 ની 6 ઘાત છે એટલે મારે 5 ની પણ કેટલી ઘાત જોઈએ 6 ઘાત જોઈએ. 5 ની 6 ઘાત જોઈએ એમાં 5 ની 2 ઘાત તો છે એટલે બાકીની કેટલી ઘટે છે તો કે 5 ની 4 ઘાત. તો 5 ની 4 ઘાત ઘટે છે એની માટે આપણે શું કરીએ આ આપણી રકમ થઈ. મારે 6 ઘાત જોતી છે મોટી ઘાત ગોતવાની 6 અને 2 માં મોટી ઘાત કઈ તો કે 6 એટલે 5 ની 4 ઘાત વડે છેદમાં ગુણી નાખો અને 5 ની 4 ઘાત અંશમાં ગુણી નાખો. હવે શું થશે તો કે ઉપર આવશે 15 ગુણ્યા 5 ની 4 ઘાત એટલે તો કે 625. છેદમાં શું આવશે તો કે આ બેયનો ગુણાકાર આધાર સરખો ઘાતનો સરવાળો એટલે 2 ની 6 ઘાત એઝ ઇટ ઇઝ આ બે આધાર સરખો ઘાતનો સરવાળો એટલે 5 ની પણ કેટલી ઘાત થઈ જશે 6 ઘાત એટલે અહીંયા શું લખી શકાય તો કે 625 ગુણ્યા આપણે 15 કરી નાખીએ 625 ગુણ્યા 15 પચો 25 5 દુ 10 ને 12 5 6 30 ને 31 5 7 3 9 એટલે 9375 અને છેદમાં શું આવશે તો કે 2 5 10 10 ની કેટલી ઘાત 6 ઘાત એટલે હવે શું આવશે તો કે આ 1 2 3 4 5 6 અને પછી પોઈન્ટ કરીને 0 આવશે. રેડી 1 2 3 4 5 અને 6 અને પછી પોઈન્ટ કારણ કે 10 ની કેટલી ઘાત છે 6 એટલે આવશે 0.0097375. આ આપણે દશાંશ નિરૂપણ દર્શાવ્યું એમ કહેવાય. અહીંયા જોઈ શકો છો કેવું આવે છે શાંત
ત્યારબાદ આની વાત કરીએ તો અંશમાં તમને આપ્યા છે 23, છેદમાં આપ્યા છે 2/3 અને 5/2. મોટી ઘાત કઈ તો કે 3 છે, એટલે 5/2 છે. 5/3 લાવી હોય તો 5 વડે છેદમાં ગુણી નાખો અને 5 વડે અંશમાં ગુણી નાખો. હવે બરાબર શું થશે તો કે 23 5 એટલે 5 તેરી 15, 15 નો 5 વધી આવી 1, 5 દુ 10, 10 ને 1 11 એટલે 115 આવશે. અને છેદમાં કેટલા આવશે તો કે 2/3 ગુણ્યા 5/3. સરખી ઘાત કરવાની છે. 2ની ઘાત જે હોય અને 5ની ઘાત બંને સરખી કરવાની છે. એટલે આ રીતે સરખી થઈ ગઈ. એટલે આપણે લખી શકાય 115 ના છેદમાં 10ની કેટલી ઘાત લખી શકાય 3, એટલે કે 10/3 લખવા અથવા તો 1000 પણ લખી શકાય. હવે આપણે શું કરવાનું છે તો કે 3 પોઈન્ટ ખસેડવાના છે. એટલે પોઈન્ટ છે અહીંયા હોય, 3 પોઈન્ટ ખસેડીએ એટલે 1 પોઈન્ટ ખસેડ્યો, બીજો, ત્રીજો, હવે પોઈન્ટ આવશે 0, એટલે 0.115. હવે આપણે આગળ વધીએ તો કે આ સંખ્યા છે એને આપણે છેદ ઉડાડીએ તો આપણને મળશે 2/5, કારણ કે 3 દુ 6 અને 5 તેરી 15. હવે 2/5 મળ્યા બરાબર 2/5 એઝ ઇટ ઇઝ. છેદમાં આપણે મારે 10 લાવવા છે. અહીંયા 5ની કાંઈનો ઘાત હોય તો 1 ઘાત હોય, એટલે મારે 2ની 1 ઘાત વડે ગુણી નાખું. છેદમાં તો અંશમાં પણ 2 વડે ગુણવું પડશે, એટલે કે 2ની 1 ઘાત વડે. હવે 2ની 1 ઘાત એટલે 2, 2 દુ ને 4 અને છેદમાં આવ્યા 5 દુ 10, 10ની કેટલી ઘાત 1 ઘાત એટલે કે 10, એટલે 4/10. એટલે આપણે પોઈન્ટ અહીંયા હોય, 1 પોઈન્ટ આગળ જવાનો છે એટલે આવશે 0.4. અહીંયા આપણે છેદ ઉડાડ્યા હતા તો આપણને મળ્યું હતું 7 5 35 અને 10 5 100. એટલે અહીંયા આપણે 7/10 મળ્યા છે. 7/10 હોય એટલે આપણે લખી શકીએ 0.7. એટલે અહીંયા પ્રશ્ન 2 છે એ પૂરો થાય છે. હવે આપણે સ્વાધ્યાય 1.4 નો છેલ્લો પ્રશ્ન એટલે કે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો તમને નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. એટલે આપણને આ 3 વાસ્તવિક સંખ્યાઓ આપેલી છે, એનું દશાંશ નિરૂપણ આપણને આપેલ છે. દરેક માટે જણાવો કે તે સમય છે કે નહીં. તો સૌથી પહેલા આમાં આપણે વિચારીએ કઈ સમય સંખ્યા થશે અને કઈ સમય નહીં થાય. તો આ સંખ્યા છે એ સમય થશે. ધોરણ 9 વિશે વિચારીએ તો આ સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ કેવું છે, શાંત છે. એટલે સ્વાભાવિક રીતે આ સમય સંખ્યા થશે તો કે હા. અને ત્યારબાદ આ સંખ્યા કેવી થશે તો કે સમય થશે. હવે શા માટે સમય થશે તો કે આનું દશાંશ નિરૂપણ તમે જે દર્શાવ્યું છે એ કેવું છે, અનંત અને આવૃત છે. આ જે ઉપર લીટી કરી છે એ પાછું રિપીટ થશે, એટલે કે આ રીતે આવશે 43.1 2 3 4 5 6 7 8 9. ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 9. ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 9. આ રીતે સરખું રિપીટ થાય છે. એટલે આ સંખ્યા છે એને આપણે કેવી સંખ્યા કહીએ છીએ તો કે અનંત અને આવૃત. આ સંખ્યાને આપણે કેવી કહીએ છીએ, અનંત અને આવૃત. એટલે જે સંખ્યાનું દશાંશ નિરૂપણ એક તો શાંત હોય અને અનંત અને આવૃત હોય એવી સંખ્યા કેવી હોય છે, સમય સંખ્યા. એટલે આ અને આ સમય સંખ્યા થશે. હવે આની વિશે વિચારીએ તો અહીંયા જો 0.120, ત્યારબાદ 120 એ રીતે આવે તો ચાલે, પણ અહીંયા શું થાય છે 0 પોઈન્ટ પછી 120 પછી પાછું 1200 પછી 12000 પછી 1,20,000. એટલે આ રીતે અલગ અલગ રિપીટ થાય છે, સરખું રિપીટ થતું નથી. એટલે આ સંખ્યાને આપણે કેવી કહીએ છીએ, અનંત અને અનાવૃત. સંખ્યા અનંત છે અને પછી કેવી છે, અનાવૃત. એટલે સરખું રિપીટ થતું નથી.
તો એવી સંખ્યાને આપણે સમય સંખ્યા નથી એમ કહી શકાય. સમય સંખ્યામાં માત્ર બે જ સંખ્યા આવે, એક તો શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા અને એક અનંત અને આવૃત. હવે આગળ વાંચીએ. અને જો સમય સંખ્યા હોય તો તેના પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવ વિશે શું કહી શકાય છે? હવે આ જે સમય સંખ્યા છે આ બે, આની વિશે આપણે વિચારવાનું છે કે આનું તમે પીના છેદમાં ક્યુ સ્વરૂપનું અવિભાજ્ય સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવો, ક્યુના અવિભાજ્ય અવયવોમાં એના વિશે તમારે કહેવાનું છે. હવે અહીંયા જો તો કે આ સંખ્યા કેવી છે? તો કે શાંત છે. હવે શાંત સંખ્યા હોય એનું દશા આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપ કેવું હશે? તો કે 2n 5m. એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવો 2 હશે અથવા 5 હશે અથવા ફક્ત 2 અને 5 બંને હશે. કા અવયવો 2 હોઈ શકે, માત્ર છેદમાં 2 જ આવે, કા છેદમાં 5 આવે, કા 2 અને 5 એક સાથે બંને પણ આવી શકે. એટલે આના છેદમાં હંમેશા આ સ્વરૂપનું અવિભાજ્ય અવયવો આવશે. ત્યારબાદ આ સમય સંખ્યા છે એટલે આપણે લખી શકીએ કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવોમાં 2 અથવા 5 2 અથવા 5 અથવા 2 અને 5 બંને કરતા વધારે અવિભાજ્ય સંખ્યાઓ હશે. એટલે કા છેદમાં 2 એની સાથે બીજો એક અવિભાજ્ય સંખ્યા છે 2 અને 5 સિવાયની, કા 2 હશે એની સાથે બીજી કોઈક સંખ્યા હશે, 5 હશે તો એની સાથે કોઈક બીજી અવિભાજ્ય સંખ્યા હશે, અથવા તો 2 અને 5 હશે એની સિવાયની બીજી એક પણ અવિભાજ્ય સંખ્યા આ સ્વરૂપમાં હશે. એટલે કે ક્યુના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 અને અન્ય બીજી અવિભાજ્ય સંખ્યાનો સમાવેશ થશે.